મિત્રો, ખાસ કરીને જ્યારે ગોચરની અંદર ગ્રહોનું રાશિ પરિવર્તન થતું હોય છે ત્યારે પૃથ્વી ઉપર અનેક જાતના ફેરફારો આપણને જોવા મળતા હોય છે. એન્વાયરમેન્ટની અંદર, વાતાવરણની અંદર આપણે અનેક જાતના ફેરફારો જોઈએ છીએ. અમુક સમયાંતરે એવું થતું હોય છે કે કમોસમી વરસાદ થતો હોય છે, ક્યારેક ગરમીનું પ્રમાણ સવિશેષ માત્રામાં વધી જતું હોય છે. આપણે જોઈએ છીએ કે જ્યારે ગ્રહોનું રાશિ પરિવર્તન થતું હોય છે ત્યારે આકાશ મંડળની અંદર થતા ફેરફારોના હિસાબે ભૂમંડળની અંદર આપણા દેશ ઉપર, આપણી દુનિયા ઉપર અને ખાસ આપણા શરીર ઉપર, આ બધા ઉપર અલગ અલગ અસરો આપણને જોવા મળતી હોય છે. દર્શક મિત્રો, એટલા માટે જ ખાસ કરીને એટલા વર્ષ પછી, કારણ કે 36 વર્ષ પછી એક એવો સંયોગ બની રહ્યો છે કે એ સંયોગ દેશ અને દુનિયાની અંદર ઘણી બધી ચહલ પહલ લઈને આવશે. ખાસ એવી એક રાશિ કે જે રાશિને આપણે રાજા તરીકે સંબોધીએ છીએ. એવું કહેવાય છે કે સરકારની રાશિ એ સિંહ છે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય એટલે રાજા, અને એ રાશિની અંદર બે અગ્નિ તત્વના ગ્રહ એટલે કે મંગળ મહારાજ અને કેતુ મહારાજ. કારણ કે કેતુ મંગળ જેવું ફળ આપે છે. હવે ફાયર એલિમેન્ટની રાશિ એટલે કે અગ્નિ તત્વની રાશિ કઈ, તો કે ભાઈ સિંહ. અને આ સિંહ રાશિની અંદર જ બંને ફાયર એલિમેન્ટ ગ્રહો એટલે કે અગ્નિ તત્વના ગ્રહો એનું રાશિ પરિવર્તન દેશ ઉપર, દુનિયા ઉપર અસર કરવાનું છે. કેવી અસર કરવાનું છે? કારણ કે 1989 ની સાલ તમે યાદ કરી લેજો. 1989 ની સાલની અંદર જ્યારે આ મંગળ અને કેતુનું રાશિ પરિવર્તન થયું હતું, મંગળ અને કેતુ સિંહ રાશિની અંદર આવ્યા હતા, ત્યારબાદ રાજકારણની અંદર ઘણા બધા ચહલ પહલ થયા. દેશ અને દુનિયાની અંદર પણ આપણે જોઈ શકીએ કે ઘણા બધા ચહલ પહલ થયા. એવા જ ચહલ પહલ આ 2025ની સાલની અંદર સિંહ રાશિની અંદર મંગળ અને કેતુ આવી રહ્યા છે. આજે આ રાશિ પરિવર્તન થઈ રહ્યું છે અને જે 51 દિવસ સુધી રહેશે. આ 51 દિવસ દેશ અને દુનિયા માટે બહુ જ મહત્વના છે. દર્શક મિત્રો, ખાસ કરીને દર 18 વર્ષે કેતુ મહારાજ સિંહ રાશિની અંદર આવતા હોય છે. પરંતુ જ્યારે 18 વર્ષ પહેલા જ્યારે કેતુ મહારાજ સિંહ રાશિની અંદર આવ્યા હતા ત્યારે સંજોગ વશાત મંગળ એની સાથે નહોતા, અને 36 વર્ષ પહેલા જ્યારે આવ્યા હતા ત્યારે મંગળ અને કેતુ બંને સિંહ રાશિની અંદર સાથે હતા. એટલા માટે દર્શક મિત્રો, આ પરિવર્તન બહુ જ મહત્વનું છે. કેવી અસર થશે, રાજકારણ ઉપર કેવી અસર થશે, દેશ અને દુનિયા ઉપર કેવી અસર થશે, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીશું. દર્શક મિત્રો, ખાસ આપણે વાત કરી રહ્યા છીએ ગોચરના ગ્રહોની. દર્શક મિત્રો, ગોચરની અંદર જ્યારે ગ્રહોનું રાશિ પરિવર્તન થતું હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છીએ કે અલગ અલગ વસ્તુઓ આપણા જીવનની અંદર ઘણો બધો ભાગ ભજવતી હોય છે. ઓલરેડી દર્શક મિત્રો, અત્યારે અતિચારી ગુરુ ચાલી રહ્યો છે, જે ઓલરેડી 2032-33 સુધી રહેવાનો છે. રાહુ મહારાજ પોતે રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે, જે કુંભ રાશિની અંદર આવી ગયા છે. ઓલરેડી જોવા જઈએ તો શનિ મહારાજ પોતે મીન રાશિની અંદર પરિવર્તિત થઈ ગયા છે. હવે દર્શક મિત્રો, બહુ મોટામાં મોટું પરિવર્તન આવી રહ્યું છે, કારણ કે મંગળ મહારાજ આજે રાશિ પરિવર્તન કરી રહ્યા છે. આ મંગળ મહારાજ જે મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામી છે, કર્ક રાશિની અંદર નીચસ્થ બને છે, મકર રાશિની અંદર ઉચ્ચના બને છે. એ મંગળ મહારાજ પોતે અગ્નિ તત્વની રાશિ એટલે કે સૂર્ય મહારાજની રાશિ એટલે સિંહ રાશિની અંદર પોતે પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ઓલરેડી સિંહ રાશિ એની અંદર કેતુ મહારાજ પહેલેથી જ બિરાજમાન છે. દર્શક મિત્રો, સિંહ રાશિની અંદર મંગળ અને કેતુનું પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દેશ અને દુનિયા ઉપર અલગ અલગ અસર કરવાનું છે. દર્શક મિત્રો, સિંહ રાશિ એટલે અગ્નિ તત્વની રાશિ, અને આ અગ્નિ તત્વની રાશિની અંદર, કારણ કે સૂર્યના તાપની અંદર જ્યારે આપણે રહેતા હોઈએ છીએ ત્યારે હંમેશાને માટે અગ્નિ તત્વની રાશિની અંદર આ બે અગ્નિ તત્વના ગ્રહો આવી જાય તો ક્યાંક ને ક્યાંક ગરમીનું પ્રમાણ સવિશેષ માત્રામાં વધશે. આ સમયગાળો એવો રહેશે કે આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે ગરમીનું પ્રમાણ વિશેષ માત્રામાં રહેતું જણાય. હા, વરસાદ પણ સારો એવો આવશે, પરંતુ આ સમયગાળો એવો હશે કે વાતાવરણની અંદર આપણને ઘણા બધા ચેન્જીસ જોવા મળશે. આપણે જોયું કે કેતુનું જ્યારે અગ્નિ તત્વની અંદર રાશિ પરિવર્તન થયું એ પછી વાતાવરણની અંદર પલટો આવ્યો. ઘણા રાજ્યોની અંદર, ઘણા ગામોની અંદર
વરસાદ પડ્યો હતો. તો દર્શક મિત્રો, આ સમયગાળો એવો રહેશે કે આ સમયગાળાની અંદર બફારાનું પ્રમાણ વધતું જણાશે, ગરમીનું પ્રમાણ વધતું જણાશે. અને આ મંગળ અને કેતુને આમ તો છાયા ગ્રહ કીધેલો છે. દર્શક મિત્રો, મંગળ એક એવો ગ્રહ છે કે જે વ્યક્તિના જીવનની અંદર માંગલિક કાર્ય કરાવે છે, જે વ્યક્તિના જીવનની અંદર પરાક્રમ, સાહસ, એક નવી ઉર્જા ઉત્પન્ન કરાવડાવે છે. અને આ મંગળ પોતે અગ્નિ તત્વનો ગ્રહ છે, જે ક્યાંક ને ક્યાંક વિનાશકારી. મંગળ અને કેતુ જ્યારે સૂર્યની સાથે આવી જાય તો એ વિનાશકારી થાય છે. હવે ભારત દેશની કુંડલીની અંદર આ ચોથા સ્થાન ની અંદર આવશે. ચોથું સ્થાન એટલે માતાનું સ્થાન, ચોથું સ્થાન એટલે જમીન મકાન વાહનનું સ્થાન, ચોથું સ્થાન એટલે સુખનું સ્થાન. આ સુખ સ્થાનની અંદર જ્યારે આ મંગળ અને કેતુ આવશે, ત્રણે ત્રણ અગ્નિ તત્વ, સિંહ રાશિ અગ્નિ તત્વ, મંગળ અગ્નિ તત્વ અને કેતુ અગ્નિ તત્વ, જેની શનિ મહારાજની દ્રષ્ટિ એના ઉપર પડી રહી છે. કારણ કે શનિ અત્યારે કઈ જગ્યાએ ચાલે છે? તો કે શનિ મહારાજ અત્યારે મીન રાશિની અંદર ચાલે છે. મીન, મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ શનિ મહારાજ, મંગળ અને શનિ, આ બંને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જીવનની અંદર આ બંને ગ્રહોનું પરિવર્તન પણ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર લાભ અને નુકસાન લઈને આવેલું છે. દર્શક મિત્રો, આપણે જોઈએ કે મંગળ મહારાજની 8મી દ્રષ્ટિ એ શનિ ઉપર પડશે. હવે મંગળ મહારાજની 8મી દ્રષ્ટિ શનિ ઉપર પડશે એટલે કે શનિ અને મંગળ આ બંને ગ્રહોના લીધે ટેકનોલોજી યુગનો પ્રારંભ થતો જણાશે. ઘણી બધી જગ્યાએ અગ્નિ તત્વને લગતી સમસ્યાઓ, ઘણી બધી જગ્યાએ આગ જનનીના બનાવો, દેશ અને દુનિયાની અંદર આગ જનનીના બનાવો બનશે. પ્લેન ક્રેશ થવાની ઘટનાઓ આવશે. ઘણી બધી વખત એવું થશે કે આ સમયગાળાની અંદર કોઈ દેશ દ્વારા પ્લેનને ક્રેશ પણ કરાવવામાં આવે. આવી સમસ્યાઓ આ સમયગાળા દરમિયાન આપણે જોઈ શકીશું. સુનામી આ પણ આવી શકે છે. પાણીની અંદર એવું કહેવાય જ્વાળામુખી ક્યાંય કોઈ જગ્યાએ ફાટે અને આ જ્વાળામુખી ફાટે ને એના લીધે જો પાણીની અંદર આ જ્વાળામુખી ફાટે તો કોઈ જગ્યાએ સુનામીને લગતી સમસ્યાઓ પણ આ સમયગાળાની અંદર આવે એવા સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. દર્શક મિત્રો, 1989 એટલે કે 1989ની સાલની અંદર જ્યારે આ પહેલી વખત, એટલે એવું કહી શકાય કે મંગળ અને કેતુ આ બંને ગ્રહો જ્યારે સાથે આવ્યા હતા, ત્યારે આપણે જોઈએ કે આ મંગળ અને કેતુ 1989ની સાલની અંદર સાથે આવ્યા ત્યારે તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી, ખાસ કરીને જોવા જઈએ તો વીપી સિંહ, એને રાજકારણની અંદર નવા ત્યારે આપણે જોઈએ કે અમુક એની નીતિઓના લીધે ઘણો બધો રાજકીય ભૂકંપ આવી ગયો હતો. એ પછી જોવા જઈએ તો 1990ની સાલની અંદર કાશ્મીરી પંડિતો, એના ઉપર પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થયું હતું. એટલે આ સમયગાળો એવો રહેશે કે આ સમયગાળાની અંદર ધાર્મિક ઉન્માદ વધતો જણાશે. મંગળ અને કેતુ આ બંને ગ્રહો સાથે આવ્યા પછી જ્યારે જુલાઈ મહિનાની અંદર પોતે અલગ થશે, એટલે કે 28 જુલાઈ 2025 એ પછી અલગ થશે, તો એ સમયગાળા દરમિયાન આપણે જોઈશું કે જેવી રીતે પેલા કાશ્મીરી પંડિતોની અંદર થયું હતું એવી રીતે દેશ અને દુનિયાની અંદર અલગ અલગ જગ્યાએ ધાર્મિક ઉન્માદને લગતી સમસ્યાઓનું સર્જન થઈ શકે. જ્યારે 1989ની અંદર આ વસ્તુ બની હતી ત્યારે એક દેશની અંદર વિદ્યાર્થીઓ ઉપર ક્યાંક ને ક્યાંક અલગ અલગ પ્રકારની સમસ્યાઓનું સર્જન પણ થયું હતું. તો દર્શક મિત્રો, આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે જેની અંદર કોઈ રાજનેતા હશે, એના ખોટા નિર્ણયો સમસ્યાઓનું સર્જન કરી શકે. રાજકારણી કોઈ રાજનેતા ઉપર ઘાત આવી શકે, સમસ્યાઓ થઈ શકે. કોઈ મોટા રાજનેતા હોય એને રાજીનામું પણ આપવું પડી શકે. લોકો ક્યાંક ને ક્યાંક એના વિરોધની અંદર પણ આવી શકે. આવી બધી વસ્તુઓ આ સમયગાળાની અંદર બનતી જણાશે. એટલે કે આ સમયગાળો એક એવો સમયગાળો છે જે મંગળ અને કેતુનું પરિવર્તન એ ક્યાંક ને ક્યાંક 51 દિવસ સુધી જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન પણ કરી શકે છે. જેમ 1989-90 આ બંને વર્ષ ઇતિહાસના પન્ના ઉપર દર્જ છે, એવી રીતે 2025 અને 2026 આ 2 વર્ષ એવા રહેશે કે આ 2 વર્ષ પણ ઇતિહાસના પન્ના ઉપર દર્જ થઈ શકે. કારણ કે આ સમયગાળાની અંદર
જે આ મંગળ અને કેતુ સિંહ રાશિની અંદર સાથે આવ્યા છે, અતિચારી ગુરુ છે, શનિ મહારાજ મીન રાશિની અંદર છે, મંગળની 8મી દ્રષ્ટિ શનિ ઉપર પડી રહી છે, જેના લીધે આ સમયગાળો એવો રહેશે કે ક્યાંક ને ક્યાંક ઇતિહાસની અંદર આ સમયગાળો દર્જ થઈ જશે, યાદ રહી જશે અને આ સમયગાળો દરેક લોકોના મનની અંદર પણ છપાઈ જશે. દર્શક મિત્રો, આ 51 દિવસ દેશ અને દુનિયાની અંદર જે દક્ષિણી ભાગ છે, ભારતના પાડોશી દેશો છે, એવું કહી શકાય, બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે, આ દેશોની અંદર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. ચાઇના ડાઉન થતું જણાશે. ભારતનો ગ્રોથ થોડોક વધતો જણાશે. મેન્યુફેક્ચરિંગની અંદર ભારત દેશ આગળ વધતો જણાશે. કોઈ મોટા દેશો વચ્ચે ન્યુક્લિયરને લગતું જેવા છે એની અંદર સમાધાન થઈ શકે, ગઠબંધન થઈ શકે, પોતે જોઈન્ટની અંદર કંઈક વસ્તુ એવું વિચારી શકે કે એની અંદર કંઈક નવું સંશોધન કરવું, કોઈ નવા કરારો કરવા, આવી બધી વસ્તુઓ આ સમયગાળાની અંદર પણ બનતી જણાશે. સ્પેસ રિલેટેડ જે સ્પેસ રિલેટેડ અત્યારે વાતો ચાલી રહી છે, આ સ્પેસ રિલેટેડ પણ એવી બધી વસ્તુઓ બનશે કે જેની અંદર નવી વસ્તુઓ ઉત્પન્ન થશે અને નવા લાભો પણ થશે. કોઈ ડેટા લીક પણ થઈ શકે અને આ ડેટા લીકેજના હિસાબે સમસ્યાઓનું સર્જન પણ થતું જણાશે. દર્શક મિત્રો, આ મંગળ અને કેતુનું રાશિ પરિવર્તન ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મંગળ જે સિંહ રાશિની અંદર કેતુની સાથે આવી ગયા છે, આ દેશ અને દુનિયા ઉપર તો અલગ અસર કરવાના છે, પરંતુ આનાથી બચવા માટે નાના કયા ઉપાયો કરવા કે જે ઉપાયો તમારા જીવનની અંદર સમૃદ્ધિ લાવી શકે. કારણ કે એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર કીધું, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આપણે કર્મ કરવાના છે, ફળની આશા રાખ્યા વગર. તો આ સમયગાળાની અંદર જ્યારે કોમ્પ્યુટર યુગની શરૂઆત થઈ ત્યારે પણ લોકોને એવું હતું કે ઓહો, ઘણા બધા લોકોની નોકરી છીનવાઈ જશે, આમ થશે તેમ થશે. અત્યારે એઆઈ આવી રહ્યું છે ત્યારે પણ લોકોને એમ થાય કે ઘણા બધા લોકોની નોકરી, પરંતુ કંઈક પરિવર્તન આવે છે. કારણ કે સંસારની અંદર પરિવર્તન સંસારનો નિયમ છે અને એ નિયમમાં તમે નવું જાણશો, નવું કરશો, નવા સાહસો કરશો તો અવશ્ય આગળ વધી શકશો. કારણ કે મંગળ પરિશ્રમનો કારક છે, મંગળ એ જીવનની અંદર આગળ વધારવાનો કારક છે. એટલા માટે જ ગ્રહોનો સેનાપતિ છે, રાજાની રાશિની અંદર આવ્યો છે, માટે જીવનની અંદર ઘણા બધા ફેરફાર લઈને આવશે. દર્શક મિત્રો, મંગળ અને કેતુ સિંહ રાશિ એટલે કે રાજાની રાશિની અંદર પરિવર્તન થયા છે. રાજાની રાશિની અંદર અગ્નિ તત્વના ગ્રહો આવ્યા છે, જેના લીધે એવું બની શકે કે કોઈ મોટા રાજનેતા હોય, આ રાજનેતા પોતાની પ્રજાના વિરોધ ના લીધે, પોતાની અંદરના અસંતોષના લીધે પોતે રાજીનામું પણ આપી શકે. એવી વસ્તુ પણ બની શકે કે કોઈ મોટા રાજનેતા છે, એના વિરોધની અંદર લોકો આવીને ઉભા પણ રહી શકે. એવું પણ બની શકે કે મોટા રાજનેતાને ઘાત પણ આવી શકે, નવી પોલિસી પણ આવી શકે. દર્શક મિત્રો, સિંહ રાશિ એટલે અગ્નિ તત્વની રાશિ. કેતુ એટલે મંગળ જેવું ફળ આપે, અગ્નિ તત્વનો ગ્રહ, છાયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે. મંગળ પણ અગ્નિ તત્વનો ગ્રહ. મંગળની 8મી દ્રષ્ટિ શનિ ઉપર, જે સ્ફોટક યોગનું સર્જન કરે. એવું કહેવાય કે જેને પોલીસની અંદર જવું હોય, જેને મિલિટરીની અંદર જવું હોય, અને શનિ મંગળનો સંબંધ હોવો બહુ જરૂરી છે. અને એ જ શનિ મંગળની દ્રષ્ટિ, એ જ મંગળની શનિ ઉપર દ્રષ્ટિ અગ્નિ તત્વની રાશિની અંદર, એટલે એવું કહી શકાય કે કોઈ દેશની અંદર એવું કોઈ મિલિટરી હોય કે કોઈ એવા મિલિટરીના મોટા અધિકારી હોય, આવા અધિકારીઓને લગતી સમસ્યાઓ પણ સર્જન થાય. બની શકે કે મિલિટરી ઉપર કોઈ પણ પ્રકારના, કોઈ જે જગ્યાએ એના ગોળા બારૂદ વગેરે વસ્તુ રાખેલી હોય એ જગ્યાએ કોઈ પણ પ્રકારની સમસ્યાઓનું સર્જન થતું જણાશે. એટલે ક્યાંક ને ક્યાંક દર્શક મિત્રો જોવા જઈએ તો આ સ્ફોટક યોગ, આ અંગારક યોગ દેશ અને દુનિયાની પરિસ્થિતિની અંદર ઘણા બધા બદલાવ લાવી શકે. ટેરરિસ્ટ એક્ટિવિટી છે, આ ટેરરિસ્ટ એક્ટિવિટીની અંદર પણ થોડોક વધારો કરી શકે. એવું બની શકે કે કોઈ જગ્યાએ એટેક થઈ શકે, ગોળાબારીને લગતી સમસ્યાઓનું સર્જન પણ થતું જણાય. આવી વસ્તુઓ કોઈ જગ્યાએ બને એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. દર્શક મિત્રો, સિંહ રાશિની અંદર મંગળ અને કેતુ પોતાના જ દેશની અંદર અમુક વસ્તુઓ, પોતાના જ દેશની અંદર અમુક લોકો રોડ ઉપર આવે અને રાજાની વિરુદ્ધમાં, એટલે કે દેશના જે વડા હોય એની વિરુદ્ધમાં આપણે જઈ શકીએ. અમેરિકા છે, યુરોપ છે, ઓસ્ટ્રેલિયા છે, આ બધી જગ્યાએ આપણે જોઈશું કે કાંઈક ને કાંઈક એવા ફેરફારો જોવા આપણને મળી શકે. 1989 સાલની અંદર અશ્વેતનું જે ખાસ કરીને આંદોલન આપણે એ પણ જોઈ શકીએ. તો આ બધી વસ્તુઓ જ્યારે બની હતી તો આવા ફેરફારો
અત્યારના સમયની અંદર આપણને જોવા મળી શકે કોઈ ઉગ્ર આંદોલન વગેરે 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 વસ્તુઓ આ સમયગાળાની અંદર થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આ દર્શક મિત્રો, આ મંગળ અને કેતુ સિંહ રાશિની અંદર આ સમયગાળો એક એવો સમયગાળો છે કે જ્યારે ખેડૂત મિત્રો પોતે જમીનની અંદર પોતે વાવણી કરતા હોય ત્યારે બીજ એની અંદર નાખતા હોય અને એ બીજ એ સમયગાળા દરમિયાન નખાય ને પછી એની અંદરથી રોપ ફૂટે. એવી રીતે આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે આ મંગળ અને કેતુના સમયગાળાની અંદર રોપેલું બીજ આપણે આગળ જતા જોઈશું કે ફૂટશે, એ ઝાડ બનશે અને એનો ઇતિહાસના પન્નાની અંદર, ઇતિહાસના પેજની અંદર એ ઇતિહાસ લખાશે, રચાશે ને લોકોને યાદ રહેશે. એટલે કે મંગળ અને કેતુનો સમય એક એવો સમય છે કે જે સમય લોકોને યાદ રહી જાય. આવો આ સમય 51 દિવસની અંદર એવા બીજનું રોપણ થશે કે જે લોકોના જીવનની અંદર યાદગાર સાબિત થશે. દર્શક મિત્રો, મંગળ કેતુ સિંહ રાશિની અંદર આગજનનીને લગતા બનાવો બને. અગ્નિકાંડ કોઈ પણ જગ્યાએ થઈ શકે, કોઈ પણ જગ્યાએ કુદરતી આફતો પણ આવી શકે એવા પણ યોગો છે. ક્યાંય ગેસ દુર્ઘટના હોય કે વાયુને લગતી દુર્ઘટના હોય, આવી દુર્ઘટનાઓ થવાના પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. દર્શક મિત્રો, ઘણી જગ્યાએ વરસાદ એવો થશે એટલે કુદરતી આફત લઈને આવશે, આવી વસ્તુઓ પણ બની શકે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. દર્શક મિત્રો, મંગળ અને કેતુ સિંહ રાશિની અંદર સાથે જનજીવન ક્યાંક ને ક્યાંક સામાન્ય રહેશે. આ સમયગાળો એવો રહેશે કે લોકોના માનસ ઉપર 2025 અને 2026 એની છબી 1989 જેવી ક્યાંક ને ક્યાંક માઇન્ડ ઉપર આવી જશે અને એટલા માટે દર્શક મિત્રો, ઇતિહાસના પન્ના ઉપર આ સમયગાળો આપણે નોંધી શકીશું ને રચી શકીશું ને યાદ પણ રાખી શકીશું. આ મિત્રો, મંગળ અને કેતુ સિંહ રાશિની અંદર પરિવર્તિત થયા. દર્શક મિત્રો, ઘણી બધી વખત આપણે અલગ અલગ વસ્તુઓ, કારણ કે અત્યારે ટેકનોલોજીનો ધીમે ધીમે જમાનો આવતો ગયો. હવે આ ટેકનોલોજી ફિલ્ડની અંદર આપણે આગળ વધીએ છીએ તો મંગળની 8મી દ્રષ્ટિ શનિ ઉપર પડે છે. મંગળ પણ કેતુની સાથે બિરાજમાન છે. એટલે આ સમયગાળો એવો આવશે કે આ સમયગાળાની અંદર હવે ધીમે 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 ઘણા બધા પરિવર્તનો ટેકનોલોજી ફિલ્ડની અંદર આપણે જોઈ શકીશું. આ સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક ધીરજ, ધૈર્ય અને સંયમથી આગળ વધવું જરૂરી રહેશે અને આ સમયગાળાની અંદર મન ઉપર કાબુ રાખવો પણ બહુ જ આવશ્યક રહેશે. દર્શક મિત્રો, 1989 ની અંદર જ્યારે સિંહ રાશિની અંદર મંગળ અને કેતુ આ બંને ગ્રહો સાથે આવ્યા હતા ત્યારે આપણે એવું કહી શકાય કે તત્કાલીન પ્રધાનમંત્રી વીપી સિંહે રાજકારણની અંદર ભૂકંપ લાવી દીધો હતો. અને એટલા માટે દર્શક મિત્રો, આ સમયગાળો એક એવો સમયગાળો છે કે આ સમયગાળાની અંદર રાજાની રાશિની અંદર અગ્નિ તત્વના બે ગ્રહો એટલે કે અગ્નિ તત્વનું બલવાન થવું દુનિયાની અંદર, દેશની અંદર ઘણા બધા ભૂકંપોનું સર્જન કરી શકે. રાજકારણ ક્ષેત્રની અંદર એ આપણે જોઈ શકીશું. એવું કહી શકાય કે આખી હિસ્ટ્રી બદલી દે આવો આ સમયગાળો એક એવો રહેશે કે જે સમયગાળાની અંદર ઇતિહાસના પન્ના ઉપર એનું નામ નોંધાઈ શકે. મિત્રો, વાત મંગળ અને કેતુના ઉપાયોની કરીએ. દર્શક મિત્રો, મંગળ અને કેતુ ખાસ કરીને 51 દિવસ સુધી આ સમયગાળો સાથે રહેવાનો છે. એવું કહેવાય કે કેતુ માટે શ્વાનની પૂજા કરવાથી પણ લાભ મળી શકે, ભગવાન ગણેશની આરાધના કરવાથી પણ ફાયદો મળી શકે. અગ્નિ તત્વની રાશિ એટલે કે સિંહ રાશિની અંદર છે, મંગળ મહારાજ સાથે બિરાજમાન છે. હનુમાનજીની ઉપાસના કરો, કષ્ટભંજન દેવની આરાધના કરો, અવશ્ય એના દ્વારા પણ તમારા જીવનની અંદર સારો લાભ મળી શકશે. આ સમયગાળામાં લોકોએ વાહન ચલાવવામાં પરેજી રાખવી, ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો, કોઈને નાણાં ઉધાર ન આપવા, આ બધી વસ્તુઓની અંદર તકેદારી રાખવી જરૂરી છે. તમારી રાશિ ઉપર એની શું અસર થશે ને એ માટે આવતીકાલે આપણે વિશેષ પ્રોગ્રામ લેવાનો છે.